ગુજરાતનો આવાજ। ડાંગ જિલ્લાના સાકર પાતળ કુંડા ફાટક પાસે 4 ગાડીઓ વચ્ચે અકસ્માત। ડાંગ જિલ્લાના સાકર પાતળ કુંડા ફાટક પાસે બોલેરો પિકઅપ ગાડી, નવી બોલેરો પિકઅપ ગાડી, મહિન્દ્રા કંપનીની કાળા કલરની ગાડી, ટાટા કંપનીની ટ્રક અને આ 4 ગાડીઓ વચ્ચે અકસ્માત થયો હતો। ટ્રક અને નવી પિકઅપ અને બોલેરો ગાડી સામસામે ટકરાઈ। નવી પિકઅપની પાછળ બીજી પિકઅપ, તેની પાછળ કાળા કલરની કમાન્ડર કંપનીની ગાડી ટકરાઈ હતી। નવી પિકઅપ ચલાવનાર ડ્રાઈવરની ઈજા થઈ, જેને 108 દ્વારા વઘઈ ખાતે ખસેડવામાં આવ્યો, ત્યારબાદ વલસાડ રિફર કરવામાં આવ્યો છે। સુરતમાં હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી આગ। 3 માળ આગની ચપેટમાં 18 લોકોનું રેસ્ક્યુ કરાયું। સુરતના વેસુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સોસાયટીમાં હેપી એન્કલોવના સપના મળે ભીષણ આગ લાગી છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। અહેવાલ અનુસાર આગ પ્રસરતા પેટના 2 થી 3 માળના આગની ચપેટમાં આવી ગયા છે। ઘટનામાં 18 લોકો ફસાયા, જેમનું રેસ્ક્યુ કરાયું છે। હાલ મેયર અને કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા છે। ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વગરના વાહનોને ટોલ પ્લાઝા પરથી જ મેમો અપાશે। ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વગરના રાજ્યના કોઈપણ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે ઈ ડિટેક્શન દ્વારા સીધો ઈ મેમો જનરેટ કરવામાં આવશે, જે આગામી દિવસોમાં લાગુ થશે। તાજેતરમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી છે। રાજ્યભરના 80 થી વધુ ટોલ પ્લાઝા પર ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન મેમોની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા મહિલા બાલ્કનીમાંથી 2 બાળકીને નીચે ઉતારી પોતે પણ લટકી ગઈ। અમદાવાદના ખોખરા પરિસર એક એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ ચોથા માળે એક મહિલાએ હિંમત દાખવી બાલ્કનીમાંથી 2 બાળકીને 50 ફૂટ ઊંચેથી નીચે ઉતારી પોતે પણ લટકી ગઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં મહિલા ચોથા માળ પરથી પોતાની દીકરીઓને ત્રીજા માળની બાલ્કનીમાં રેસ્ક્યુ કરવા માટે ઉભેલા લોકોને આપતી દેખાય છે। આગની દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ એપાર્ટમેન્ટથી 18 લોકોનું રેસ્ક્યુ કરાયું છે।